ठंडी ठंडी हवा, सामने पहाड़, खूबसूरत सा नज़ारा। હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું પણ મસ્ત મજામાં જ છું. તો અત્યારે કંઈ આપણે રોકાયા હતા, શંકર ભગવાનનું મંદિર છે. આ રસ્તો એ છે જે દેવપ્રયાગ અને શ્રીનગર તરફ જાય છે. આ એ રસ્તો છે ને આપણે પેલી સાઈડ આપણું કેમ્પ લાગી ગયું હતું ને જે આ રસ્તો છે. આ રસ્તો જાય છે અહીંયાથી ઋષિકેશથી હરિદ્વાર એ તરફ રસ્તો જાય છે. અને સાઈડમાં જ એક અહીંયા મંદિર પડે છે જે શંકર ભગવાનનું મંદિર છે. સરસ એવું છે, મોટું નથી, નાનું છે પણ નાનું એટલે બહુ મસ્ત છે. સુવિધા બહુ મસ્ત છે. જે ઉપર પતરાનું મસ્ત મજાનું બનાવ્યું છે. જો વરસાદ એવું આવે તો અહીંયા વ્યક્તિ કોઈ પણ રોકાઈ શકે. તો તમે સામેની તરફ જોઈ શકો છો. તો આપણે પણ કેમ્પ લગાવી દીધું છે અને સવારમાં એક ભાઈ પણ આવી ગયા છે જે પેદલ યાત્રા કરે છે. તો अरे भाई, हेलो भैया, कैसे हो? बस बढ़िया। जय हिंद, हर हर महादेव, जय हिंद। कहाँ से हो? मुंबई। मुंबई से चार पूरा भारत की यात्रा। अच्छा अच्छा, तो भाई છે મુંબઈથી છે ને, મુંબઈથી ભાઈ પૂરા ભારતની યાત્રા કરે છે પણ ચાલીને પેદલ. ભાઈ મુશ્કેલી છે, સામાન વગેરે પાછળ લટકાઈને જવાનું મુશ્કેલી છે. ચલો, આપણે સાયકલ છે તો પાછળ મૂકીએ તો ભાઈ ઢલાન આવે તો થોડું ગબડી જાય, પણ ચાલીને જવાનું થોડું મુશ્કેલી છે. તો તમને આપણું કેમ્પ બતાવી દઈએ અને કઈ બાજુ લગાવેલું છે બતાવી દઈએ. સાઈડની અંદર છે રિસોર્ટ છે જે જમવાનું તમને ખાવાનું મળી શકે છે. અને આ મંદિર છે. મંદિરને સારું એવું એ છે કે ભાઈ ચાર્જિંગનું પણ આપ્યું છે સુવિધા. બહુ મસ્ત મજાનું છે. નાનું મંદિર તો નાનું પણ ખૂબસૂરત એવું મંદિર છે. બહુ મસ્ત મજાનું ચાર્જિંગ પણ આપ્યું છે. સાઈડમાં એક રેસ્ટોરન્ટ હોટલ છે જમવા માટેનું. અને તો મસ્ત મજાનું છે. બાકી આ રીતે કોઈ બીજી જગ્યા પર હોત ને તો અહીંયા પણ કેમ્પ ના લગાવવાથી એ મને અનુભવ છે. જે સાઈડમાં રેસ્ટોરન્ટ હોય ને તમે પછી અહીંયા કેમ્પિંગ લગાવો તો ભાઈ એકદમ નહીં લગાવવા દે ને. તો આવું હોય છે, કઈ કઈ જગ્યા પર હોય છે એ છે. તો અહીં છે ભાઈ. ને બીજી વસ્તુ કે તમે અહીંયા આવો તો તમે પોતે જાતે ખાવાનું પણ અહીં બનાવી શકો છો. અહીં તમને કોઈ પણ મનાઈ નહીં કરે ભાઈ, કોઈ પણ એવી નહીં મનાઈ કરે. તમારે મસ્ત મજાનું રાશન વગેરે હોય કમ્પ્લીટ, તો તમે બનાવીને અહીંયા ખાઈ શકો છો આરામથી ભાઈ. મસ્ત મજાનું છે, આરામથી સાઈડમાં ગાડીઓ પણ પાર્કિંગ કરી શકો છો. આ એ રસ્તો છે અહીંયાથી, મતલબ દેવપ્રયાગ જાય છે. દેવપ્રયાગ અહીંયાથી વધારે નથી પણ 30 કિલોમીટરની અંદર છે. અને એ 25 કિલોમીટર આમ તેમ હશે એ છે. અને સાઈડ પર જ તમને મળી જશે અહીંયાથી. જ્યારે તમે ચડાઈને આવશો ત્યારે તમે અહીંયાથી ચડાઈને આવશો, જ્યારે તમે અહીંયાથી જશો દેવપ્રયાગ જશો અને શ્રીનગર તરફ જશો એટલે તમને દેખાઈ જશે. અને અહીંયાથી તમે રિટર્ન જઈ રહ્યા છો તો એ જ છે કે ઋષિકેશ હરિદ્વાર જશો તો તમને દેખાઈ જશે. જોવા કેવી રીતે, જો તમે આ તરફથી આવતા હોય તો કે તમારે જવું છે કેદારનાથ તરફ જવું છે તો આ તરફ, તો અહીંયા ભાઈ એક મસ્ત ઓપ્શન છે કે 2 ટાવર જોવા મળશે તમને. જે 2 ટાવર જોવા મળશે, જે 2 ટાવર રસ્તાની સાઈડ પર લાગેલા છે એ તમને નીચેથી બતાવી જશે કે આગળની તરફ 2 ટાવર લાગેલા છે. બસ, તો જસ્ટ સાઈડમાં જ છે મંદિર. તો ભાઈ મસ્ત મજાનું છે. ફેમિલી જોડે આવો તો ભાઈ કાર વગેરે પાર્કિંગ ત્યાં તમે કરી શકો. અને પછી મસ્ત મજાનું અહીંયા તમે જમવાનું બનાવી શકો. જોરદાર એવું છે. અને ભાઈ બેસવાની સુવિધા મસ્ત મજાની છે, જોરદાર એવી. અને આપણે સાઈડ પર અહીંયા મસ્ત મજાનું કેમ્પ લાગી ગયું જોરદાર એવી. સાયકલ ભાઈ આપણી પડી છે ઉપરની તરફ. સાયકલ આ રહી ભાઈ, અહીંયા સાયકલ પડી છે. અહીંયા ભાઈ તાળું આપણે મારી દીધું હતું, કેમ કે પેલા જ કે આપણું ભાઈ તાળું મારી દેવું જરૂરી છે. સાયકલ વગેરે આપણે અહીંયા મૂકી દીધી હતી. મસ્ત મજાનું સાયકલ અહીંયા મૂકી દીધું હતું જોરદાર. ને એ છે સામેની તરફ છે રિસોર્ટ છે હિમવીર રેસ્ટોરન્ટ. ઓમ નમઃ શિવાય હિમવીર રેસ્ટોરન્ટ છે. અને ગંગા વ્યૂ સરસ મજાનું સામેની તરફ છે, જોરદાર એવું એ છે મસ્ત મજાનું. અને
એ છે પાણીનું થોડુંક એ છે કે પાણીનું 1 મિનિટ રૂક જાઓ. તો એ છે દહીં પણ આગળ તરફ જાય છે અને એ પણ મળી જાય છે આગળ પાછળ કેમ કે આપણી સાયકલમાં પ્રોબ્લેમ થયો હતો એટલે આપણે એમ મળી ગયા છે ભાઈને. તો એ છે આપણે અત્યારે સાદી સાયકલ છે, ગિયરવાળી સાયકલ નથી એ છે. ઓકે, તો આપણે પણ હવે ધીમા ટાઈમ થઈ ગયો છે, પણ એવું છે ભાઈ ઠંડી જોરદાર છે, ઠંડી એકદમ જોરદાર છે. જો બાલ ઠંડી એકદમ જોરદાર છે. રાતે ભાઈ તુફાનની વાત શું કરું યાર, ફોનની અંદર મેસેજ આવે કે આટલીની સ્પીડમાં તુફાન આવવાનું છે, આટલો પવન આવવાનો છે, જગ્યા બી બતાડ્યા હા ને, એ અલર્ટ માટે બતાવી દે, અલર્ટ કરી દે છે. તો એ બતાવી દે છે ભાઈ. રાતે મેસેજ પણ આવે, ટન મેસેજ આવે ને પછી આવે પવન બી આવે પછી એને, તો એ જે પવન બી આવે પછી તો એ છે રાતે પવન બવન આવ્યો તો પથ્થર બી મૂક્યા છે. એવું નથી કે મેં આની અંદર રોકાયો છું તો કંઈ નથી. જો તમને બતાવો આ જગ્યા ભાઈ ખુલ્લી છે, સીધો અહીંયાથી પવન આવે તો કેવી હાલત થાય. આ બાજુથી ચલો બચી જઈએ, કેમ કે અહીંયાથી ભાઈ દિવાલ આવી જાય છે. ઓકે, અહીં ભાઈ અહીં તમે જોઈ લો, આ પથ્થર આ જોઈ લો છે ને પથ્થર, આ પથ્થર છે, અહીં પથ્થર છે, પેલી બાજુ પથ્થર છે, દિવાલ છે તો બી પથ્થર લગાવવો પડે કેમ કે દિવાલ આ તરફથી પવન આવે તો વાંધો નહીં, પણ સામેથી પવન આવે તો એટલે લગાવી દીધું હતું આપણે. અને કંઈ નહીં, અત્યારે આપણે હવે જલ્દીથી આપણું કેમ્પ વગેરે કમ્પ્લીટ કરીએ અને ચા આપીશું. તો આ રહી જે બે રેસ્ટોરન્ટ છે, મસ્ત મજાનું બેસવાનું અને સાથે સાથે જોરદાર એવું વ્યૂ પોઈન્ટ, સરસ મજાનું એવું. મસ્ત મજાની ચા બા પીવાની બેસીને. पैरों में लौट जाओ ना. સામેની તરફ છે આપણી સાયકલ. ઓકે, રેડી થઈ ગઈ છે અને અહીંયા આપણે સાઈડમાં રોકાયા હતા અને હવે જવાનું છે આપણે આ તરફ એટલે કે દેવપ્રયાગ શ્રીનગર તરફ. બાજુ બહુ દૂર છે. નારી ભાઈ રસ્તાની સાઈડમાં રેસ્ટોરન્ટ છે, જ્યાં રેસ્ટોરન્ટ છે સાઈડમાં અને સરસ મજાનું એવું છે ભાઈ. જમવાનું તમે જાતે જમવાનું કરી શકો છો ભાઈ. ડોગ છે, ડોગથી ડર લાગે તો સાઈડમાં છે અને ખાવાનું ભાવનું તમે આરામથી બનાવી શકો છો મસ્ત મજાનું. અહીંયા એક ચૂલો ભૂલો છે જોરદાર એવું. અત્યારે આપણે ધીમા નીકળી ગયા છે આગળની તરફ, એટલે કે દેવપ્રયાગ તરફ નીકળી ગયા છે અને રસ્તો અત્યારે ઢલાનવાળો આવવાનો છે, પણ આપણે ચાલવાના છે એકદમ ધીમા ચાલવાનું છે અને આરામથી ચાલીશું. તો એ છે ને અહીંયા સામે તરફ એક મતલબ સાંજે ત્યાં રિસોર્ટ પર જમવાનું નહોતું તો અહીં એક સામે તરફ જે હોટલ છે ત્યાં હું લેવા આવ્યો હતો. સબ્જી રોટી એ હતું. એ સામે તરફ છે જે ધન જે ભોજન એન્ડ રેસ્ટોરન્ટ છે આ રહ્યું છે. અહીંયા આપણે આવ્યા હતા સાંજે લેવા માટે. 150 રૂપિયા ડીશ લીધું, 4 રોટી, 1 સબ્જી, દાળ, ચાવલ, સલાડ, ડુંગળી વગેરે એ હતું. 150 રૂપિયા લીધા હતા.
150 એટલે ચલો ને આપણે લીધે થોડુંક આમ સારું છે, વાંધો નહીં આવે. 150ની અંદર તો થોડુંક સારું લાગે હે ને. બાકી 200 રૂપિયા એમ તેમ હોય તો ભાઈ ના મજા આવે. 200 રૂપિયા ક્યારે થઈ જાય ભાઈ, અલગ અલગ લેવાનો હોય ને, સબ્જી અલગ ને એવું તેવું લેવાનું તો ભાઈ જેને ખબર છે ને ખબર છે. ઓકે તે છે. તો ચલો આપણે હવે ધીરે ધીરે મસ્ત મજાની સાયકલ ચલાવીએ અને તમને પણ નજારો બતાવતા જઈએ. અહીંયા અમારા ખ્યાલથી લંગર વંગર ચાલી રહ્યું છે લાગે. અહીંયા લંગર ચાલી રહ્યું છે લાગે. તો ચલો ભાઈ લંગર જી જી જી. તો ભાઈ લંગર વંગર ચાલી રહ્યું છે, તો લંગર થોડું લઈ લઈએ. લંગરમાં થોડું ચા બા લઈ લીધું તો ચાય બાય લીધું. સરસ મજાનું છે ભાઈ. જ્યાં લંગર હોય ત્યાં ભૂખે કોઈ ના મારે, એ તો છે ભાઈ હે ને. ચલો સામે તરફ લંગર છે, ચાય બાય પીશો ત્યારે મસ્ત મજાનું. આજનો મોસમની વાત કરીએ તો ભાઈ સરસ મજાનો છે, સારો મોસમ છે, નથી ગરમી તડકો વગેરે ગરમી વગેરે નથી. મસ્ત મજાનો મોસમ છે. સાંજે ભાઈ પવન આવતો હતો જોરદાર એવો ને વરસાદ પણ પડી ગયો હતો. એ છે સરસ એવો મોસમ છે. બાકી તો આટલા વાગે એટલે 11 વાગે એટલે ભાઈ તડકો એટલે બપોરની જેમ 1-2 વાગ્યાનો જેમ તડકો હોય, પણ નથી એવો તડકો. સરસ મજાનું ઠંડુ ઠંડુ મોસમ છે, વાતાવરણ છે. થોડું ઘણું ગરમ છે, થોડું ઘણું, એટલું બધું નથી, પણ એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. એકદમ ઠંડુ ઠંડુ મસ્ત મજાનું જોરદાર એવું. આવામાં સાયકલ ચલાવવાની મજા આવે, પણ ભાઈ સાયકલ ચલાવે તો કેવું ફટ સાની આપણે નીચે ઉતરી જઈએ, જલ્દીમાં નીચે ઉતરી જાય, જેનાથી બ્રેક મારી જવા દઉં છું. ભાઈ નજારો આજુબાજુનો જોતા જઈએ છે અને તમને પણ નજારો આજુબાજુ બતાવતા જઈએ છે. દેવપ્રયાગ કર્ણપ્રયાગ છે. દેવપ્રયાગ 10 કિલોમીટર પર. રસ્તો બિલકુલ ઢલાન વાળો છે, એકદમ ઢલાન વાળો રસ્તો છે. ये उधर की क्या टेंपल नहीं बना हुआ है चांदनी चौक की तरफ, हाईवे की तरफ ऐसा लोड़ो स्टेशन की तरफ। अरे गाड़ी गलत कर रहे थे, क्या कह रहे थे, बोल रहे थे कुछ किधर जा रहे थे। અહીંયા લંગર છે અને અહીંયા છે દેવપ્રયાગ 8 કિલોમીટર સામે તરફ લખેલું છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ સાથે સાથે થોડી ચા પણ આપણે પી લઈએ, કેમ કે લંગરનું છે. ત્યાં સામે તરફ વડાયું છે કેદારનાથ છે. 143 કિલોમીટર, 284 તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે દેવપ્રયાગમાં. પહોંચી ગયા છે ને રહેવાનું થોડું ઘણું પ્રોબ્લેમ થાય છે ને ટાઈમ પણ થઈ ગયો છે, એટલે કે 4 વાગી ગયા છે, 4 ને ઉપર થઈ ગઈ છે ને થોડી ઘણી પબ્લિક તો છે, થોડી ઘણી નહીં ભાઈ, વધારે જ પબ્લિક છે ને
અહીંયા કે આપણે સાઈડમાં સાયકલ મૂકી છે ને એ છે કે અહીંયા સાઈડમાં એક આવું છે ભાઈ જોવા માટે લોકો ઉપર આવ્યું ઈચ્છા છે કે ભાઈ રાતે ભાઈ અહીંયા રાતની અંદર અહીંયા ઊંઘી જાઉં હે ને આવતીકાલે તમને ભાઈ દેવપ્રિયા ગંગા નદી છે તમને બતાવું. તો આજે આપણે અહીંયા રોકાઈ જવાના છે, બહારની તરફ જ રોકાવાના છે, જસ્ટ રસ્તાની સાઈડમાં ને સાઈડમાં છે ભાઈ ગંગા નદી તમને બતાવું. એ રહી ભાઈ ગંગા નદી, આ રહી જો જે ભાગીરથી અને અલખનંદા જો બંને ભાઈ ભેગી થાય છે ત્યારે ભાઈ બને છે ગંગા નદી. તો આ રહી કે મારી સામે જે તમે પણ જોઈ લો ગંગા નદી છે. અલખનંદા અને ભાગીરથી બંને આગળ જઈને બંને જોઈન્ટ થાય છે તો બની જાય છે ભાઈ ગંગા નદી. તો આ છે દેવપ્રયાગમાં આપણે પહોંચી ગયા છે અને ભાઈ રોકાવાનું હતું, તમને હું બતાવવાનું રોકાવાનું કયા હતું જો તમને બતાવું. જો સામેની તરફ જો આ ઢાબુ જેવું દેખાય છે ને સામેની તરફ, આ એક કમિટી દ્વારા છે, ટ્રસ્ટ દ્વારા છે, એની સાઈડમાં દેખાય પણ સરકારી છે, આ પણ થોડું સરકારી જ છે. તો એવું છે કે ત્યાં આપણે પૂછવા ગયા હતા, ત્યાં એવું કીધું કે અત્યારે રૂમ વગેરે નથી. મેં કીધું હોલ, તો કીધું કે હોલ પણ નથી. તો પછી એવું કહે કે એક રૂમ છે જે 1100 રૂપિયામાં છે એવું કીધું. ને પછી ત્યાંથી ચાલતા આ ભાઈ જોડે આવ્યા, આ ઘરવાળો, આ ઢાબોવાળા જોડે. તો આ ભાઈ જોડે વાત કરી કે આવી રીતે છે. તો ભાઈ એ પણ એવું છે કે ભાઈ કીધું કે છેલ્લા તમને હું 500 રૂપિયામાં રોકાવાનું કરી આલું. એ પણ ભાઈ બીજું કંઈ નહીં, રૂમ નહીં, હું તમને કહું રૂમ નહીં. તો એ છે તો કીધું કે ભાઈ 500 રૂપિયામાં રોકાવાનું કરી આલું. તો જે સામેનો તમને દરવાજો દેખાય, ટાંકીની સાઈડમાં જે સામેનો દરવાજો દેખાય છે ને તમને, સામેનો દરવાજો છત પર, એ છે ભાઈ કિચનની અંદર એક પલંગ છે. તો એવું કીધું ભાઈ ત્યાં ઊંઘી જજો અને 500 રૂપિયા આપી દેજો. તો આવું કંઈ છે જ્યારે ભાઈ ટુરિસ્ટ પ્લેસમાં આવે તો ભાઈ આવું થવાનું છે. કોઈ તમારે એવું નહીં રાખે કે ભાઈ સાયકલ યાત્રા કરે છે કે સાયકલથી પડે છે, કોઈ નથી, કંઈ લેવી દેવી નથી. કોઈક માણસ હશે જે ભાઈ કહી દેશે કે ચલને લાસ્ટ 300 રૂપિયા પણ આપી દેજે, તું રોકાઈ જાય આરામથી. એવું પાછળની તરફ જો એક આશ્રમ જેવું હતું કંઈક હતું અને પાછલી સાઈડ ત્યાં પાછલા વર્ષે આપણે રોકાયા હતા. આ વર્ષે બી હું ત્યાં જ ગયો હતો, પણ ત્યાં કીધું કે ભાઈ એક વ્યક્તિને નથી આપતા. હવે છે શું કેવું છે કંઈ ખબર નથી પડતી, કે પછી એવું હશે કે ભાઈ હજી યાત્રા ચાલુ, પહેલાં બી હું યાત્રા ચાલુ હતી ત્યારે જ આવ્યો હતો, પણ ખબર નહીં કેવું છે ને કેવું નહીં. કેટલા જગ્યા પર એવું છે કે ભાઈ એક વ્યક્તિને નથી આપતા, ભલે તમને 300 રૂપિયાનો મતલબ બે વ્યક્તિ સોઈ શકે એટલો હશે, પણ તમને નહીં આપે. તો એવું છે ત્યાં આપણને 500 રૂપિયા કીધા હતા આપણને રોકાવા માટેનું. મેં કીધું હવે 500 રૂપિયા આપણે અત્યારે સાંજે 4 વાગે ગયા છે, 4 ઉપર થઈ ગઈ છે, તો 500 રૂપિયા આપણે અહીંયા આપીશું. સવારે પછી આગળની તરફ નીકળીશું. એનાથી આજે રસ્તાની સાઈડમાં જ આપણે કેમ્પ કરી લઈએ. આવતીકાલે સરસ મજાને એવું તમને બતાવીએ, કંઈ ને કંઈ રોકાઈ જઈશું આવતીકાલે. તો એ છે અરે ભાઈ ગંગા નદી, તમે જોઈ લો. અને આવતીકાલે મસ્ત એવો વ્લોગ બનાવીશું, ત્યાં આપણે નીચેની તરફ જઈશું ને બધું બતાવીશું તમને નીચેની તરફ જઈને. ત્યાં પબ્લિક પણ છે, એ તમે જોઈ શકો છો, ગંગા નદી. અને તો આપણો વ્લોગ છે જ્યાં આપણે સ્ટોપ કરીએ છીએ અને ફરી આવતા વ્લોગમાં મળીશું. ભાગીરથી અને ગંગા નદી છે અને ભાગીરથી અને અલખનંદા. ભાઈ બોલવામાં થોડુંક મિસ્ટેક થઈ જાય છે ને, સમજી શકો છો યાર, હું નવો છું એટલે છે. તો આ છે કંઈ, અને આવતીકાલે પછી પાછા ફરી એક બ્લોગમાં સાથે મળીએ. તો ભાઈ એક લાઈક જરૂર થઈ જાય અને આપણો બ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો ક્યાં રોકાયો છે કેવી રીતે